નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ગુજરાત પોલીસ ભરતી 2026 ફેઝ 2 ક્યારે આવશે? હાલ ફેઝ 1ની ભરતી પ્રક્રિયા શરૂ છે, જેની અંદર 12,772 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલુ છે, જેની અંદર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ છે. જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને મેડિકલ માટે બોલાવવામાં આવશે અને આમ મેડિકલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને ફાઇનલ મેરિટ આપવામાં આવશે. આમ ફાઇનલ મેરિટ આપ્યા બાદ ફેઝ 2ની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આમ ભરતી ક્યારે આવશે, ક્યારે ફોર્મ ભરાશે, આ બધી માહિતી આપણે વેબસાઇટ ઉપરથી જોઈ શકશું. અને કઈ કઈ જગ્યાઓ પર અને કેટલી જગ્યાઓ પર ભરતી આવશે, આ બધું આપણે વેબસાઇટ ઉપરથી જોઈ શકશું. તમે જોઈ શકો છો કે માહિતી મળ્યા અનુસાર હથિયાર પીએસઆઈ જેની અંદર 129 જગ્યાઓ આવશે, વાયરલેસ પીએસઆઈ જેની અંદર 126 જગ્યાઓ આવશે, એમટી પીએસઆઈ જેની અંદર 35 જગ્યાઓ આવશે, ટેકનિકલ ઓપરેટર જેની અંદર 551 જગ્યાઓ આવશે, એમ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર જેની અંદર 45 જગ્યાઓ, મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2 જેની અંદર 26 જગ્યાઓ આવશે, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ જેની અંદર 135 જગ્યા, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેની અંદર 7,218 જગ્યા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 3,010 જગ્યા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF જેની અંદર 3,214 જગ્યા, જેલ સિપાહી પુરુષ જેની અંદર 300 જગ્યા, જેલ સિપાહી મહિલા જેની અંદર 31 જગ્યા. આમ સિનિયર ક્લાર્કની 45 જગ્યા અને જુનિયર ક્લાર્કની 200 જગ્યાઓ આવશે. આમ ટોટલ 15,065 જગ્યાઓ પર ભરતી આવશે. આમ આ જગ્યાઓ પર ભરતી ફેઝ 1ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થોડા જ સમયમાં આ ભરતી પર જગ્યાઓ આવી જશે.